નર્મદા જિલ્લામાં આવેલ પૂછપરા ગામના ખેડૂતને થાંભલે બાંધીને ઢોર મારવાના મામલે ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હોસ્પિટલમાં પીડિત ખેડૂત પિતા પુત્રની મુલાકાત લીધી હતી। તો સાથે સાથે ઘટનાસ્થળની અને પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી। તો સંખેડામાં કપાસ વેચવા મુદ્દે જીન માલિક સાથે માથાકૂટ થતાં નર્મદા જિલ્લાના ખેડૂત પિતા પુત્રને થાંભલે બાંધી ઢોર મારવામાં આવ્યો હતો। તો જાહેરમાં થયેલા અપમાનને સહન ન કરી શકતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ત્યારે સમગ્ર મામલે ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગઈકાલે હાંડોદ સંખેડા તાલુકાના જે જીન છે હાંડોદ ખાતે જગદંબા તેના માલિકો દ્વારા ખેડૂત જ્યારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી ત્યારે એમની સાથે એમને એમના પુત્રને બાંધીને જે ઢોરમાર મારવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે। ત્યારે અમારી માંગણી છે, સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઊભા કર્યા છે અને સીસીઆઈથી ખરીદી નથી કરતા, આ લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે। સીસીઆઈનો ભાવ આ વર્ષનો કપાસનો 7,470 છે, એની જગ્યાએ માત્ર 6,800, 6,900, 7,000 આપીને ખેડૂત સાથે ખેડૂતને છેતરીને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે। ત્યારે ભાવ પણ મળે, સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈના ભાવનો લાભ મળવો જોઈએ। એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકોને ટ્રકો ખાલી થઈ જાય છે, તો એ ખાલી કરવામાં આવે છે ને અહીંના ખેડૂતોને હવા વધારે છે, ભીની છે, ફલાણી છે, ઢીકણી કરીને આ લોકો ભાવ કાપી લે છે। અને જે પણ ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે। આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી, એવી રીતના દોઢ 2 કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે, આઈસીયુમાં દાખલ છે। એને લાગી આવતા એણે પોતે ઝેરી દવા પણ પીધી છે। જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે, સંપૂર્ણ જવાબદારી આ જીનના માલિકોની હશે। આ જીનના માલિકો જે પણ છે, જેણે પણ આ કૃત્ય કર્યું છે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે, પણ હળવી કલમો નાખવામાં આવી છે અને માત્ર 3 જણના નામ છે। તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે 15 થી 20 લોકો એને મા બેનની ગાળો બોલે છે, જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોરમાર મારે છે। તો બધાના નામો દાખલ કરવામાં આવે, રાયોટિંગ દાખલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે। જો દિન 5માં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું। આજે અમે ખેડૂત આગેવાનો બધા છે જ, પણ આવનારા દિવસોમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું। જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ જીનનું લાયસન્સ રદ કરાવવા માટે અને જીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।